સમાચારની શરૂઆત કરીએ તો પાટણથી સમાચાર સામે આવ્યા છે। જિલ્લામાં સરકારી પુસ્તકોનું બારોબારું કરવામાં આવ્યું છે। સરકારી પુસ્તકોનું બારોબારું કરવામાં આવ્યું, જેમાં સરકારી શાળામાં પુસ્તકો પટાવાળાએ પસ્તીમાં વેચી માર્યા। તો પુસ્તકો વેચાયા અને જિલ્લા શિક્ષણ વિભાગ ઊંઘતું રહ્યું તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। વાલીએ વેચેલા પુસ્તકો ભરેલી રિક્ષા પકડતા પોલ ખુલી છે। બીઆરસી દ્વારા પટાવાળા રણજીત ઠાકોરને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો છે। તો સરસ્વતીના આધારમાં આવેલા સરસ્વતી તાલુકા બીઆરસી ભવનની ઘટના। માત્ર 4000માં 500 થી વધુ પુસ્તકો પસ્તીમાં આપી હોવાનું સામે આવ્યું। વેચાણ કરેલા પુસ્તકો પરત લાવી ફરીથી ભવનમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે। તો પાટણ જિલ્લામાં સરકારી પુસ્તકોનું બારોબારું કરવામાં આવ્યું છે। સરકારી શાળામાં પુસ્તકો પટાવાળાએ પસ્તીમાં વેચી માર્યા હોવાનું સામે આવ્યું, જેમાં વાલી વેચેલા પુસ્તકો ભરેલી રિક્ષા પકડતા પોલ ખુલી છે। પુસ્તકો વેચાયા અને જિલ્લા શિક્ષણ વિભાગ ઊંઘતું રહ્યું તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણ જિલ્લામાં સરકારી પુસ્તકોનું બારોબારું કરવામાં આવ્યું છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, વાત કરું તો પાટણ જિલ્લાના જે સરસ્વતી તાલુકાની અંદર સરકારી પુસ્તકોનું બારોબારું કરતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું ને જેને લઈને સમગ્ર પાટણ જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે। કે જોકે સમગ્ર વિગત એવી છે કે સરસ્વતી તાલુકાનું જે અઘાર ગામ છે, આ અઘાર ગામના બીઆરસી ભવનની અંદર વર્ષ 2024-25માં સરકારી શાળામાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરવા માટે સરકારમાંથી વિતરણ કરવામાં આવેલા સરસ્વતી બીઆરસી ભવનમાં સ્વાધ્યાય પોથી, ચિત્રકલા જેવા વિવિધ પુસ્તકોનો જથ્થો હતો, જે આ બીઆરસી ભવનના પટાવાળા દ્વારા ભંગારવાળાને બોલાવીને પસ્તીના ભાવે વેચી માર્યો હતો અને આ પસ્તી ભરીને પાટણ તરફ છકડો જઈ રહ્યો હતો। તે દરમિયાન એક શાળાના જે જાગૃત વાલી હતા તે જોઈ જતા તેઓ સુજનીપુર ગામ નજીક આ છકડો ઉભો રખાવ્યો હતો અને તેની પૂછપરછ કરી હતી। જોકે તપાસ કરતા આ છકડાની અંદરથી જે પુસ્તકો છે તે નવા સીલબંધ પેક બંડલો પુસ્તકોના મળી આવ્યા હતા, જેથી વાલીને શંકા ઉપજતા તે તાત્કાલિક બીઆરસી કોઓર્ડિનેટરને જાણ કરી હતી અને છકડો જે રિક્ષા હતી તેને સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ અને ઉભો કરી દેવામાં આવ્યો હતો અને આ ઘટનાને પગલે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું। જોકે ઘટનાને પગલે તાત્કાલિક બીઆરસી કોઓર્ડિનેટર દિલીપભાઈ નાઈ પણ આ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેઓની જાણ બહાર પુસ્તકો વેચાણ કરવામાં આવ્યા હોવાનું જણાવી અને તાત્કાલિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ બાબતે પણ જાણ કરી દીધી હતી। જોકે બીઆરસીના જે પટાવાળો છે તેને તાત્કાલિક ત્યાંથી જ સ્થળ પરથી જ નોકરી ઉપર છૂટો કરી દેવામાં આવ્યો હતો અને બીઆરસી દ્વારા જે તમામ પુસ્તકો હતા તે ફરીથી લાવી અને ભવનની અંદર હાલમાં સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। જોકે આ પટાવાળાએ જો શક્ય હકીકત કહીએ તો પટાવાળાએ માત્ર 4000 રૂપિયાની અંદર 500 થી વધુ પુસ્તકોના પસ્તી હતી તે વેચી માર્યા હતા અને તેને લઈને હાલ હડકંપ મચ્યો હતો। અંદાજે 30 થી 35,000ના જે કિંમતના પુસ્તકો હતા, 500 જેટલા પુસ્તકો તે માત્ર 4000માં વેચી દેવાથી દીધા હતા અને ફેરીઓ છકડો ભરીને લઈ જતો હતો સીલબંધ પુસ્તકો। ત્યારે આ નજરે પડતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને એક તરફ જે બાળકો પુસ્તકો મળી રહ્યા નથી અને બીજી તરફ આ પસ્તીના ભાવમાં વેચાણ કરવામાં આવ્યા છે, તેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને વહેલામાં વહેલી તકે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વર્ષ 2024 અને 25માં સરકારી શાળાઓમાં આ વિતરણ કરવાના હતા, પરંતુ સરકારી શાળામાં પુસ્તકો પટાવાળાએ પસ્તીમાં વેચી માર્યા છે, જેમાં પુસ્તકો વેચાયા અને જિલ્લા શિક્ષણ વિભાગ ઊંઘતો રહ્યું તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે।